મિત્રો જય માતાજી, રાધે રાધે, હર હર મહાદેવ, બાપા સીતારામ। આ છે અમારો પરસોત્તમભાઈ નો કૂવો। તો એની વાડી છે। આ છે અમારા પરસોત્તમભાઈ ની માંડવી। તો મિત્રો ઓરવીન વાવેલી છે અમારા પરસોત્તમભાઈ માંડવી। એની માંડવી છે આ પરસોત્તમભાઈ ની। જો એને વાડીમાં ધુવાડો કર્યો છે, ત્યારે ઢોરને માખ્યું બહુ આવે એટલે ધુવાડો કર્યો છે પરસોત્તમભાઈ। લ્યો મિત્રો, અમારે પરસોત્તમભાઈ ની માંડવી મસ્ત માંડવી ઊભી છે। પરસોત્તમભાઈ ગયા છે ગા દોવા, ગાયો રાખે છે। તો હમણાં તમને ગાયો બતાવો મિત્રો। અમારે પરસોત્તમભાઈ ની આ માંડવી છે, એની વાડીમાં આયલા જાય છે આપણે। આ છે ગજરાજ ખડ એનું। આમાં શાક પકાલું હતું, તો શાક પકાલું પરસોત્તમભાઈ કાઢી નાખ્યું છે, થોડુંક ઊભું છે। આ છે ગજરાજ ખડ એનું। આ છે અમારા પરસોત્તમભાઈ નો લીમડો, જો લીમડો છે। આ છે એનું હલર માંડવીનું। મારા પરસોત્તમભાઈ પણ ધુવાડો કર્યો છે ઠીકા ઠીક નો, જોઈ લ્યો। આ છે એનું શાક બકાલું અમારા પરસોત્તમભાઈ નું। ને પરસોત્તમભાઈ બેઠા બેઠા ગા દોવે છે। જો આ છે એની લીંબોડી છે મિત્રો પરસોત્તમભાઈ ની। જો એની લીંબોડીમાં લીંબુ એટલા છે, નીચે ખરી ગયેલા પીડ્યા છે। આ છે એની આંબલી। આ એનું માંડવીનું બીજું કટકું છે। બીજા કટકામાં પણ માંડવી મસ્ત ઊભી છે। પરસોત્તમભાઈ ની માંડવી છે। એનું પાણીની કુંડી છે એની પરસોત્તમભાઈ ની। તો આ છે પરસોત્તમભાઈ નું ખેતર મિત્રો। એને ભાગ્યું વાવવા રાખે છે। આ છે એનું ભાગ્યું। આ એની લીંબોડી છે, એની લીંબોડીમાં લીંબુ મિત્રો। મારા પરસોત્તમભાઈ ગાય દોઈ રહ્યા છે। અમારા પરસોત્તમભાઈ ગાય દોવે છે।
જય માતાજી, રાધે રાધે, હર હર મહાદેવ, બાપા સીતારામ યુટ્યુબ મિત્રોને. આ છે એનું ટ્રેક્ટર, પરસોત્તમભાઈનું ટ્રેક્ટર છે. ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર હાંકવા જાય છે, એની ખેતી કરે છે. એની ગાડી આ છે પરસોત્તમભાઈનું મકાન, વાડીનું મકાન છે એનું. ભાગ્યાની વાડી છે, ભાગ્યું રાખે છે પરસોત્તમભાઈ. આ એનું ઓલર છે. તો મિત્રો આ એની વાડી પરસોત્તમભાઈની. હાલો મિત્રો, જય માતાજી, રાધે રાધે, હર હર મહાદેવ, બાપા સીતારામ. સभी યુટ્યુબ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ.